માધો शुभ गति अशुभ गति तुम ही मेरे तो, ओ शुभ गति अशुभ गति तुम ही मेरे तो। हाथ तिहारे बिकानो माधो जी मेरे तो तुम ही एक पाँव धरन को ठिकानो पाँव धरन को ठिकानो। तुम बिना सुख नाही त्रिभुवन में मोहे, बहुत फिरो हूँ भुलानो। तुम बिना सुख नाही त्रिभुवन में मोहे, बहुत फिरो हूँ भुलानो। परवाय द्वार दीन प्रेमानंद गुणहीन, परवाय द्वार दीन प्रेमानंद गुणहीन, किंकर रावर जानो माधो जी मेरे तो तुम ही एक पाँव धरन को ठिकानो पाँव धरन को ठिकानो। माधो 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 जी मेरे तो तुम ही एक पाँव धरन को ठिकानो पाँव धरन को ठिकानो पाँव धरन को ठिकानो पाँव धरन को સહજાનંદ સ્વામી મહારાજની જય। આ એક બહુ જુદા લેવલની પ્રેમાનંદ સ્વામીની માનસિકતાનું દર્શન થાય છે આ પદની અંદર। સ્વામી અહીંયા ભગવાનના સ્વરૂપમાં જે દાસત્વ હોય એનું એક્સપ્લોરેશન કરે છે। જીવનમાં આપણે બહુ જુદા જુદા ફિલ્ડમાં જુદું જુદું અનુભવતા હોય છે। ઘણી વખતે આપણને
આપણા સરાઉન્ડિંગમાંથી, ઘણી વખત આપણને આપણા શરીરના જે એલિમેન્ટ્સ છે, આપણા ઇન્દ્રિયો, આપણું મન, આપણી બુદ્ધિ, એ પણ આપણો સાથ છોડી દે. એવી એગનીફુલ, પેઇનફુલ પ્રોસેસમાંથી આપણે પસાર થતા હોય. બધી જગ્યાએ જ્યાં તમે સોલેસ ધાર્યો હોય, જ્યાં તમે હેલ્પની ઈચ્છા રાખી હોય, ત્યાંથી તમને ઝાટકા આવે. એવી પરિસ્થિતિમાં આવું પદ આપણને ભગવાન તરફ લઈ જાય અને એ જે આપણી પરિસ્થિતિ હોય, કેવોસ થતો હોય ચારે બાજુ, એમાંથી બહાર કાઢે તમને. તો આ એક પદ શરણાગતિનું એક ક્લાઇમેક્સનું પદ છે. માધોજી મેરે તો તુમ હી એક, પાવ ધરન કો ઠિકાનો. એટલે છેલ્લામાં છેલ્લું કોઈ ઉપાય હોય તો એ ભગવાનની શરણાગતિ છે. મહાભારતનો આપણે અભ્યાસ કરીએ તો અર્જુન જે હતા એને યુદ્ધ વખતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને રથમાં બેસાડીને લઈ ગયા યુદ્ધનું અવલોકન કરવા, તો એ વખતે એણે જોયું તો સામે ભીષ્મ પિતા હતા, પોતાના પિતામહ હતા, કાકા હતા, ભત્રીજાઓ હતા, બધા જુદા જુદા રિલેટિવ્સ હતા, કોઈ ગુરુ હતા. ટૂંકમાં જેની સાથે અર્જુનની કેરિયરનો સંબંધ હોય એવી વ્યક્તિઓને એને મારવાની વાત આવી. એટલે અર્જુન યુદ્ધના મેદાનમાં ભાગી પડે છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એને કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અત્યારે એમ કે બધા ધર્મને તો મૂકી દે, તું મારા એક શરણે આવ, મામેકમ શરણમ વ્રજ, મારા એકના શરણે આવ. તો એ એક્સટર્નલ બેટલફિલ્ડ છે. એવી રીતના આપણા જીવનની અંદર ઇન્ટરનલ બેટલફિલ્ડ ચાલતું હોય છે. એની અંદર જુદા જુદા કોન્ફ્લિક્ટ થતા હોય, જુદી જુદી અંદરથી પેઇનફુલ પ્રોસેસમાંથી આપણે પસાર થતા હોય. તો એ બધી વસ્તુની અંદર આપણે જો એ પેઇનફુલ પ્રોસેસની જોડે ડીલ કરવા જઈએ તો વી આર ફેલ્યોર. પણ એ વખતે આપણે આપણા મનને એમાંથી ઉખેડીને ભગવાનના શરણે જઈએ તો એ તમને એ પેઇનફુલ પ્રોસેસમાંથી બચાવી લે અને અંદર એક આનંદની અનુભૂતિ કરાવે. તો ભગવાનનું જે શરણ છે એ આપણને એગનીમાંથી, પેઇનમાંથી, વિષાદમાંથી, ચિંતામાંથી છોડાવીને સુખ તરફ લઈ જનારું એક સાધન છે. તો માધોજી, માધો શબ્દ જે છે એમાં પ્રેમ છે. એમનું જે ઉદ્બોધન છે એમાં જ પ્રેમ છે. માધોજી મેરે તો તુમ હી એક, તમે એક જ, પાવ ધરન કો ઠિકાનો, મારો જ્યાં આશ્રય કરી શકું એવી એક જગ્યા જો હોય તો એ તમારું શરણ છે, તમારું ચરણ છે. તો એકવાર આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ, પછી શુભ ગતિ અશુભ ગતિ તુમ હી મેરે તો હાથ તિહારે બીકાનો. હાથ તિહારે બીકાનો એટલે શું? તો આપણે જ્યારે સત્સંગની અંદર આવીએ છીએ ત્યારે આપણને વર્તમાન ધરાવવામાં આવે છે. એટલે એ વખતે એક સંકલ્પ મૂકવામાં આવે છે કે કાલ કર્મ માયા યમદૂત ભયાદહમ. એટલે કાળ, કર્મ, માયા અને યમદૂતનો જે ભય છે એનું દહન કરનારા હે સ્વામિનારાયણ ભગવાન, આજથી હું તમારે શરણે આવું છું. એ જે આપણું શરણત્વ છે એ ભગવાનના ચરણે ગયું. આપણે ત્યારથી આપણે ભગવાનને શરણે ગયા. શરણાગતિ સ્વીકારી એટલે પછી આપણી ચોઈસ રહેતી નથી. જેમ ઇંગ્લિશમાં કહેવત છે કે બેગર્સ હેવ નો ચોઈસ. એમ જે સાધક હોય, જે ભગવાનના પાથ પર ચાલતો હોય, એની પોતાની કોઈ ચોઈસ રહેતી નથી. એના જે સ્વામી ભગવાન, એની જે મરજી એ પ્રમાણે એનું કર્તવ્ય થતું હોય, એનું જીવન ચાલતું હોય. તો શુભ ગતિ અશુભ ગતિ તુમ હી મેરે તો હાથ તિહારે બીકાનો. એટલે આપણા જીવનની અંદર જે થતું હોય
એની પાછળ કંઈક સ્પેસિફિક પર્પઝ હોય છે. એના સિવાય કશું થાય નહીં. ભગવાન કશું પણ એટ રેન્ડમ નથી કરતો. એની પાછળ કંઈક મિનિંગ હોય છે, કંઈક મિનિંગ હોય છે. તો આપણે યુનિવર્સમાં જોઈએ તો ભરતીનો ઓટ આવે છે, એની અંદર ચંદ્રમાની કળાઓનો સંબંધ છે, એમાંય તે પૂનમ અને અમાસ આવે છે. તો આ બધા ચેન્જીસ છે, નેચરની અંદર પણ છે, પણ એની પાછળ કારણ પડેલા છે. એવી રીતના આપણા જીવનની અંદર શુભ થાય કે અશુભ થાય તો એ ભગવાનની મરજી છે. એટલે ભગવાનને કરતા હરતા કહેવામાં આવે છે. એ કરતા પણ એ છે આપણું કરનાર, ને હરતા પણ એ છે. હવે જે ક્રિએટર છે એને ડિસ્ટ્રક્શન કરવાનો અધિકાર છે. એ ક્રિએશન વર્સિસ ડિસ્ટ્રક્શન ના હોય તો આ સૃષ્ટિનું બેલેન્સ ના રહે. એટલે આપણા જીવનની અંદર જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ સારી થાય તો એને પણ કરનારા ભગવાન છે, એને વધાવીને ચાલવાનું. અને જ્યારે આપણા જીવનની અંદર પેઇનફુલ પ્રોસેસ આવે તો એને પણ સહકારણ લેવાની. કેમ? તો કે લાઈફની અંદર પેઇન જ એક એવી પ્રોસેસ છે કે જે તમને તમારી સેલ્ફ તરફ લઈ જાય છે, તમને ઇન્ટ્રોસ્પેક્શન કરાવે છે. જેવો તમારા લાઈફની અંદર પ્લેઝર આવશે એટલે તમે બહિર્મુખ થશો, બહારના જગતમાં સુખ કાઢવા દોડશો. પણ પેઇન એવું છે કે જે તમને અંદર લઈ જાય છે. તો જીવનની અંદર ભગવાન પેઇન આપે ત્યારે પણ આપણે એવો અંદરથી સંકલ્પ કરવાનો કે ભગવાન મને હવે અંતર્મુખ બનાવવા માંગે છે. અત્યાર સુધી મારી વૃત્તિઓ બહાર તરફ વહેવા માંડી હતી, તો એને કંટ્રોલ કરીને ભગવાન મને અંદર લઈ જાય છે અને મારી અધ્યાત્મની યાત્રાને વધારે વધારે પરિપક્વ બનાવે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું, સુખ દુઃખ આવે સર્વ ભેડું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ ઘણું, પણ વ્રત ટેક જો મેલશો તો ભોગવશો સહુ સહુ તણું. આ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ભગવાને જે કીધું એ લખ્યું, ઇન્વર્ટેડ કોમાના શબ્દો છે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું. જીવનની અંદર સુખ અને દુઃખ એ બેઉ સાથે આવે છે. સુખ આવે એટલે તમારે સમજવાનું એની પાછળ દુઃખ આવશે. જ્યારે દુઃખ આવે એટલે એમાં સમજવાનું કે દુઃખનો પણ એક ટાઈમ જશે, એની પાછળ સુખ ઊભું છે. એટલે આપણે સુખમાંય અટકવાનું નથી અને દુઃખમાંય અટકવાનું નથી. સુખ આવે કે દુઃખ આવે, આપણે અટકવાનું છે સ્વામિનારાયણ ભગવાનમાં. તો એ શરણાગતિની જે વાત છે એને આ કોન્ટેક્સમાં લેવી પડે. એટલે ભગવાન જ્યારે કરતા થાય તો આપણે વેલકમ કરીએ છીએ. આપણું જે સારું કરે તો કે ભગવાનની બહુ દયા, ભગવાનની બહુ મહેરબાની. જેવા હરતા થાય, કંઈક જો આપણા જીવનની અંદર જે આપણે જીવતા હોય કુટુંબમાં, એમાં 4 મોલેક્યુલ હોય, 4 સંબંધીઓ હોય, 4 આપણા સગા નજીકના હોય, એમાંથી કોઈકને એકને ઉપાડ્યો એટલે તરત ભગવાન તરફનો આપણો કેમેરો બદલાઈ જશે, જોવાનો એંગલ બદલાઈ જશે. તો એ વખતે જ્યારે આપણી પાસેથી હરે ત્યારે પણ આપણે એને ભગવાનની કૃપા સમજવાની. આપણા બેગિંગ બાઉલની અંદર ભગવાન જે નાખે એને પ્રસાદ સમજવાનો. એ પેઇન નાખે, દુઃખ નાખે તો પણ એને પણ પ્રસાદ સમજીને એનો સ્વીકાર કરવાનો. આ જ જગ્યાએ તમે જતા રહો, આ મનસ્થિતિએ પર જતા રહો, પછી આપણને કોઈ ભગવાનના શરણાગતિના માર્ગથી પાડનારું નથી. તો એ કહે છે કે શુભ ગતિ અશુભ ગતિ તુમ હી મેરે તો હાથ તિહારે બિકાનો. એટલે જેમ એમ કે આગળ કહ્યું ને કે એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ ઘણું, પણ વ્રત ટેક જો મેલશો તો ભોગવશો સૌ સૌ તણું. એટલે આમ આપણે ભક્તિના માર્ગે જગતની અંદર આગળ ચાલતા હોય જીવન યાત્રાની અંદર, તો એક કરતા 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 જો એમ કે તમારું શરીર પડી જશે તો આગળ ઘણું સુખ છે. આગળ કહેતા અક્ષરધામ ભગવાનના ધામમાં ઘણું સુખ છે.
પણ જ્યારે પેઇનફુલ પ્રોસેસ આવે તો એ ઘડીએ જો તમે એમાં તમે વ્રત એટલે વર્તવાનું, ભગવાન જે કહે છે એ પ્રમાણે જે આપણે વર્તીએ અને વ્રતમાન કહેવાય. પણ વ્રત ટેક એટલે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, એમની પતિવ્રતાની ભક્તિનો મેં સંકલ્પ કર્યો છે. આવી જે ટેક એને જો મૂકી દઈએ આપણે તો ભોગવશો સૌ તણો. તો મહાભારતના યુદ્ધની અંદર અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનનો હાથ પકડી રાખ્યો, એમનો આશ્રય રાખ્યો, તો ભગવાને એને યુદ્ધને અંદર વિજય કર્યા. બીજાને ખરાબ મોતે મરવું પડ્યું, ભોગવશો સૌ તણું. બીજા બધા જેની પાસે કળા હતી, સામર્થ્ય હતું, બળ હતું, બુદ્ધિ હતી, એ બધાને મરવું પડ્યું. પણ અર્જુન, પાંડવો એ અમર થઈ ગયા, એ ભગવાનના પ્યારા બન્યા. કેમ? તો કે એને આશરો ભગવાનનો કર્યો, આશ્રય. એટલે આ જે વાતને પકડવાની કે શુભ ગતિ અશુભ ગતિ, તુમ હી મેરે તો હાથ તિહારે બીકાનો, તુમ બીના સુખ નાહી ત્રિભુવન મેં મોહે, બહુત ફિર્યો હું ભૂલાનો. એ ભગવાન જે છે એને મૂકીને તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં સુખ નથી. સુખની આભા છે. કદાચ તમને એ પદાર્થમાંથી ટેમ્પરરી સુખની ફિલિંગ આવશે, પણ એની પાછળ દુઃખ ઊભું રહી જાય છે. તો એ કહે છે કે તુમ બીના ત્રિભુવન મેં મોહે. ભગવાનને તમે મૂકો પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો ત્યાં સુખ નથી. સુખ માત્ર ને માત્ર ભગવાનની મૂર્તિમાં છે. બહુત ફિર્યો હું ભૂલાનો. એ સ્વામી કહે છે, પોતાનું એનાલિસિસ મૂકે છે. એ ભૂલાનો એટલે શું કે એ પ્રેમાનંદ સ્વામી લિટરેચરના માસ્ટર હતા, મ્યુઝિકના માસ્ટર હતા, એમની પાસે ઘણી જાતની કળાઓનું જ્ઞાન હતું. પણ એ બધી વસ્તુ એમ કે જો તમારો આકારને હું છોડી દઉં તો એ ભૂલામણી છે, એની અંદરથી મને કશું પ્રાપ્ત થવાનું નથી. એક જ્યારે બધું હોવા છતાં, બધી સામર્થ્ય હોય, કળા હોય, સૌંદર્ય હોય, શક્તિ હોય, બુદ્ધિ હોય, સામર્થ્ય હોય, પણ જો આપણી પાસે સ્વામિનારાયણ ભગવાનનું બળ ના હોય, એનો આશ્રય ના હોય, તો બધી વસ્તુ નલ એન્ડ વોઇડ છે. એમાં એની અંદરથી કશું નીકળવાનું નથી. આ વસ્તુ આપણને શીખવાડે છે કે આપણા જીવનની અંદર ગમે એ વસ્તુની પ્રાપ્તિ થાય, તમને ભગવાન ગમે સ્ટેટસ પર મૂકી દે, સક્સેસફુલ બિઝનેસમેન બનાવે, સક્સેસફુલ હસબન્ડ બનાવે, સક્સેસફુલ વાઇફ બનાવે, સક્સેસફુલ સોશિયલ પર્સન બનાવે, તો પણ સ્વામિનારાયણ ભગવાનના આકારનો જો યોગ ના રહ્યો તો એ બધી વસ્તુ નકામી છે, એ બધી ભૂલામણી છે. આ વસ્તુને પ્રોજેક્ટ કરે છે પ્રેમાનંદ સ્વામી અહીંયા કે તુમ બીના સુખ નાહી ત્રિભુવન મેં મોહે, બહુત ફિર્યો હું ભૂલાનો. ઘણું બધું ફર્યો એમ કે છે. પછી એમ કે પડ્યો આય દ્વાર દિન પ્રેમાનંદ ગુણહીન. પછી બધે ફરતો આવ્યો, પણ જ્યારે તમારે ચરણે આવ્યો, પડ્યો આય દ્વાર દિન, દિન એટલે ગરીબ, હું તમારા શરણે આવ્યો, ત્યારે મને કંઈક સારી વસ્તુની પ્રાપ્તિ થઈ. હવે એમ કે મને તમારાથી છૂટો ના કરશો. કિંકર રાવરો જાનો. કિંકર એટલે કાંકરો, એટલે જે ભગવાનનો તુચ્છ એવો દાસ, એના માટે કિંકર શબ્દ રાખ્યો. રાવરો એટલે રાજાનો. કિંકર રાવરો જાનો, મને એમ કે તમારો તુચ્છ જે એવો દાસ સમજજો, પણ મને તમારી સેવામાં રાખજો. ધેટ મીન્સ કે આપણને જે ભગવાનનું સ્વરૂપ સમજાયું એની આગળ બધા સુખની કોઈ ગણતરી નથી. એના સ્વરૂપની અંદર, એના આશ્રયની અંદર બધા સુખ સમાયેલા છે. એવું સમજીને આપણે ગાંઠ વારવાની અને ભગવાનને રોજ જે પ્રાર્થના કરવાની કે માધોજી મેરે તો તુમ હી એક પાવ ધરન કો ઠિકાનો. આ પહેલું વાક્ય અને છેલ્લું વાક્ય કિંકર રાવ રોજાનો, મને એમ કે તમારો તુચ્છ એવો દાસ સમજજો અને મને છોડશો નહીં, મને કાયમ તમારા શરણમાં રાખજો. તો આવી એક દાસત્વની વાતને દ્રઢ કરાવતું આ પ્રેમાનંદ સ્વામીનું પદ છે, જે આપણી
સ્વામી સેવક ભાવની ઉપાસના છે એને વધારે ને વધારે દ્રઢ કરાવે એવું પદ છે. તો આ પદનું આપણે નિત્ય અનુસંધાન રાખીએ તો શ્રીજી મહારાજને વિશે સ્વામી સેવકપણાનો ભાવ વધારે ને વધારે દ્રઢ થાય, આપણી ઉપાસના વધુ મજબૂત બને અને આપણા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનનો આકાર વધારે ને વધારે દ્રઢ થાય અને સ્થિર થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.